ઝઘડિયા તાલુકો હંમેશા સહકારમાં એક યુનિટી કરીને નક્કી કરતો હોય છે કે સહકારના ફેક્ટરમાં કોણ જાય કોણ જાય. તો સહકારી આગેવાનો બધા સામૂહિક રીતે ભેગા થઈ અને મને બિનહરીફ મોકલ્યો છે. ભાજપ વર્સિસ ભાજપ છે. આ બધાની વચ્ચે ભાજપના જ બે જે કહી શકાય કે પેનલો આમને સામને છે, ઘનશ્યામભાઈ પટેલ અને અરુણસિંહ રાણા ધારાસભ્ય. તમે અરુણસિંહની પેનલમાં હતા. તમે શું કહો છો કે આ જે બંને પેનલ છે એનાથી બીજેપીને નુકસાન થશે, ફાયદો થશે, શું માનો તમે? એમણે પક્ષના હિતની વાત કરેલી કે કોઈ પણ એક વ્યક્તિ પાસે બે હોદ્દાર ના હોવા જોઈએ. તો ભરૂચ જિલ્લા અને રાજપીપળામાં મારા વગર પણ ઘણા એવા પક્ષના નેતાઓ છે કે જેમની પાસે બબે ત્રણ હોદ્દાઓ છે. સાંસદશ્રી મને કાલે સૂચન કરે તો મારો એક હોદ્દો છોડવાની તૈયારી પણ છે. ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર ભરૂચ દૂધધારા ડેરી 1000 કરોડનો જેનો વહીવટ છે, ત્યારે તેની જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર આ વખતે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની પેનલો આમને સામને છે. ખાસ કરીને વાત કરીએ તો જે ધારાસભ્ય છે, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, તેઓએ પેનલ તો ઉતારી છે. સાથે સાથે જે વર્તમાન ચેરમેન હતા ઘનશ્યામભાઈ પટેલ, તેમની પણ પેનલ છે. ઘનશ્યામ પટેલ જે છે વર્ષોથી ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન છે, પરંતુ આ વખતે કહી શકાય કે ભાજપ વર્સિસ ભાજપની આ ટક્કર છે. ત્યારે બધાની વચ્ચે પ્રકાશભાઈ દેસાઈ જે છે એ બિનહરીફ થયા છે. પ્રકાશ દેસાઈની વાત કરીએ તો તેમના વિશે ભરૂચના સાંસદ અનેક વખત વાત કરતા હોય છે. સાથે સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સદસ્ય છે અને ભાજપના સક્રિય અત્યારે કાર્યકર છે. ત્યારે તમામ આક્ષેપો બાબતે અને તમામ જે આ રાજનીતિ છે એ વાત કરવા માટે આપણી સાથે પ્રકાશ દેસાઈ છે, એમની સાથે વાત કરીશું. પ્રકાશભાઈ, સૌથી પહેલા તો જે બિનહરીફ તમે થયા છે એ બાબતે શું કહેશો? હું જે બિનહરીફ થયો છું એ મારા ઝઘડિયા તાલુકાની વર્ષોથી એક તાસીર છે. ઝઘડિયા તાલુકો હંમેશા સહકારમાં એક યુનિટી કરીને નક્કી કરતો હોય છે કે સહકારના ફેક્ટરમાં કોણ જાય કોણ જાય. તો સહકારી આગેવાનો બધા સામૂહિક રીતે ભેગા થઈ અને મને બિનહરીફ મોકલ્યો છે. આ જે બિનહરીફ તમે થયા છે એને લઈને પણ પ્રશ્ન ઉઠેલા છે કે સામે જે હતા એમને પ્રેશરમાં લાવીને એમની પાસે ઉમેદવારી પાછી ખેંચવામાં આવી રહી છે, એ પણ આક્ષેપ થઈ રહ્યા છે. એ બાબતે શું કહેશો? એમાં એવું કોઈ પ્રેશરનો સવાલ નથી. સામેના જે ઉમેદવાર હતા દીપકભાઈ પાદરિયા, એ અમારે વર્ષોથી એમની સાથે પારિવારિક સંબંધો છે. અમે ઝઘડિયા તાલુકાની ઘણી સહકારી સંસ્થાઓમાં બોર્ડમાં હાથે પણ હોઈએ છીએ, એટલે એમાં કોઈ પ્રેશર લાવવાનો સવાલ આવતો જ નથી. પ્રકાશભાઈ, ખાસ વાત કરીએ કે જો આ જે તમારી જે ચૂંટણી છે, તમે જે બિનહરીફ તો થઈ ગયા, પરંતુ ખાસ કરીને ભાજપ વર્સિસ ભાજપ છે. આ બધાની વચ્ચે ભાજપના જ બે જે કહી શકાય કે પેનલો આમને સામને છે, ઘનશ્યામભાઈ પટેલ અને અરુણસિંહ રાણા ધારાસભ્ય. તમે અરુણસિંહની પેનલમાં હતા. તમે શું કહો છો કે આ જે બંને પેનલ છે એનાથી બીજેપીને નુકસાન થશે, ફાયદો થશે, શું માનો તમે? આ એક અમારી ભાજપની પારિવારિક બાબત છે. એ બાબતે અમારું મોવડી મંડળ અને પક્ષના વરિષ્ઠ નેતાઓ જે નિર્ણય કરે એ પ્રમાણે ચાલશે. બીજું કંઈ કહેવાનું રહેતું નથી એમાં. બીજું ખાસ કરીને જે તમારા લઈને જે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અનેક આક્ષેપો કરતા હોય છે. ખાસ કરીને તેમને કેવું છે કે બીટીપીમાં હતા અને પ્રકાશભાઈ જે ભાજપમાં આવ્યા છે, તો પાર્ટીએ જે છે એમને જે પાર્ટીમાં તો એ આવ્યા છે તો સારી વાત છે, પરંતુ એમનું સ્પષ્ટ એવું કહેવું છે કે પ્રકાશભાઈ જે આવ્યા છે તેમના કારણે જે એમની જે બિનહરીફ જે થયા છે, તો પ્રેશરમાં લાવીને આ રીતે કર્યા છે. સાંસદના જે આક્ષેપો છે એ લઈને શું કહેશો? પ્રેશર જેવું કંઈ છે જ નહીં. પહેલાં એમને કહ્યું, અને હું હંમેશા જનતા દળમાંથી ઝઘડિયા તાલુકા પંચાયતની ચૂંટણીની અગાઉ જોડાયા હતા. એટલે અમને માત્ર 5 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો ભારતીય જનતા પાર્ટીમાં, અને અમે ભાજપ પરિવારના છીએ. અમે અગાઉના મેં 4 ટર્મથી તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ હતો. આ વખતે હું ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી તાલુકા પંચાયતનો સભ્ય હમણાં ચાલુ પણ છું. એટલે અને રહી વાત ફોર્મ પાછું ખેંચવાનું, એમાં કોઈ તમને કહ્યું ને કોઈ આક્ષેપ કરવાનો કોઈ દબાણ કરવાની કોઈ બાબત આવતી જ નથી. એમ સાંસદ જે કહે છે કે જનતા કા રાજ નામનું એક જે સંગઠન ચલાવે છે, તો એક એમના આરોપો છે કે આ જે સંગઠન છે બૂમો પાડતું જાય છે અને એક ન્યુસન્સ ટાઈપનું સંગઠન છે, એમનું એવું કહેવું છે. શું કહેશો એ બાબતે? વાસ્તવિક એવું છે, મારા દીકરાનું બરોડામાં ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન નામનું ગ્રુપ હતું, અને એમાં મારો મોટો દીકરો
MS યુનિવર્સિટીમાં GS પણ રહી ચૂકેલ છે. રહી વાત સાંસદશ્રીની માટે તો કંઈ કહેવાની, એ વડીલ છે, એમણે જે આ કહ્યું છે તો એ બાબતે મને પણ કંઈ ખ્યાલ નથી, પણ તપાસ કરીશ શું છે તે. મનસુખભાઈને ખાસ કરીને તમારા પ્રત્યે કયા બાબતે નારાજગી છે? કારણ કે જે તમારી વાત આવતા હોય છે, તમારી પર અનેક આક્ષેપો કરતા હોય છે, તો શું એવું છે કે લોકસભાની ચૂંટણી વખતે કંઈક તમે પક્ષ વિરુદ્ધ કામ કર્યું હોય કે એવી વાતે નારાજગી એમની તમારા સાથે કે કયા મુદ્દે છે? એવી કોઈ લોકસભા હું પક્ષની વિરુદ્ધની કોઈ કાર્યવાહી કરતો જ નથી અને મને કરવી પોસાય પણ નહીં. બીજું, એ તો વિરોધ કરે પણ એમનો છૂપો આશીર્વાદ હંમેશા મારી ઉપર જ રહેલો છે વર્ષોથી. એમનો જ્યારે જ્યારે મને છૂપો આશીર્વાદ મળ્યો છે તો હું તે બાબતોમાં સફળ પણ થયો છું. ડેરીનું જે શાસન છે તો કઈ રીતનું તમે બિનહરીફ થાય એટલે કે સ્વાભાવિક છે કે તમે હવે ડેરીના શાસનમાં આવી ગયા, કોઈ પણ ચેરમેન બને કે ના બને, ખાસ કરીને દૂધ ઉત્પાદકોના કયા મુદ્દા જે છે એ તમે સોલ્વ કરવા માંગો છો? ખાસ કરીને બહુ સરસ સવાલ કર્યો તમે. ભારતીય જનતા પાર્ટીમાં પણ આજે બેઉ નેતાઓની જે પેનલ રચાઈ છે એનું મુખ્ય કારણ માત્ર ને માત્ર ભાવફેરનું છે. ભરૂચ દૂધધારા સંઘની આજુબાજુના બધા જ સંઘો જો 1 વર્ષનો ભાવફેર પશુપાલકોને આપતા હોય, આપણો માત્ર ભરૂચ સંઘ એક એવો છે કે જે 6 માસનો ભાવફેર આપે છે. આ લડતનો મૂળ પાયો જ આ છે. અને સમયાંતરે ચાલુ ચેરમેનશ્રીને સાધારણ સભામાં સભાસદોએ સાધારણ સભાની વચ્ચે વિનંતી કરેલી કે સાહેબ આપ 1 વર્ષનો ભાવફેર આપી દો. જે તે વખતે મારી કને ઓન રેકોર્ડિંગ પણ છે કે તે વખતે ચેરમેનશ્રીએ કહેલું કે હા અમારી ભૂલ છે અને થોડા દિવસોમાં બોર્ડની મિટિંગ બોલાવ્યા પછી આપણે 1 વર્ષનો ભાવફેર આપી દઈશું. આટલો સમય જવા છતાં આજ દિન સુધી નથી આપ્યો અને છેલ્લે પણ રિક્વેસ્ટ કરી કે હજુ પણ ભાવફેર આપી દો. જો કદાચ ભાવફેર સમયસર ચૂકવાઈ ગયો હોત તો દૂધધારા સંઘ ભરૂચનો એમાં ચૂંટણી ના થાત, એવું મારું પોતાનું માનવું છે. આ વખતની જે મુખ્ય જે ચૂંટણીનો મુદ્દો કહી શકાય કે આજની સ્થિતિમાં કે ભાવફેરનો છે કે જે દૂધ ઉત્પાદકો જે છે, મતલબ ખેડૂતો જે છે કે તેમને ભાવફેર નથી મળતો બીજી મંડળીઓના. ભાવફેર મળે છે પણ 6 માસનો મળે છે. બીજા બધા સંઘો બહોળા ને બીજા બધા સંઘો જે છે તે 1 વર્ષનો ભાવફેર આપે છે. સવાલ 6 મહિનાનો અને 1 વર્ષ વચ્ચેનો છે. ખરેખર ભાવફેરનો મતલબ તો એ જ હોવો જોઈએ ને કે 1 વર્ષનો મળવો જોઈએ. તમે આગળના 6 મહિના દૂધ નથી ભરેલ ને કોઈ સભાસદે 6 મહિના પછી ભર્યું તો એ તો એના 6 મહિનાના ભાવફેરમાંથી વંચિત રહી જાય. કોઈ તમારી ચેરમેનને કે ડેપ્યુટી ચેરમેનને લઈને કોઈ દાવેદારી ખરી? કારણ કે તમે જીતી તો ગયા છો, તો કોઈ કઈ રીતે તમે કામગીરી ડેરી? ભાજપનો એક માત્ર નાનો કાર્યકર છું અને મારે તો હજુ શીખવાનું છે એમાંથી. જે કોઈ અનુભવી ચેરમેન વાઇસ ચેરમેન આવે એમની કંઈથી શીખવાનું છે. તો મારી કોઈ અપેક્ષા કે દાવેદારી છે જ નહીં. બીજો છેલ્લો સવાલ પ્રકાશભાઈ પૂછીશું કે સાંસદ મનસુખભાઈ વસાવાને શું કહેવા માંગો? તમારી પર જે આક્ષેપને આરોપ કરતા હોય છે, તો સાંસદ છે, પાર્ટીના વડીલ છે, શું કહેશો ખાસ? મેં અગાઉ પણ કહી ચૂક્યો છું કે અમારા વડીલ છે, પક્ષના વડા છે અને માનનીય સાંસદશ્રી છે એટલે એમને અમારે કંઈ કહેવાનું રહેતું જ નથી. એ જે કંઈ કે અમારે માથે ચડાવવાનું. હા, એમણે એક સરસ વાત કરી હતી અને એમણે પક્ષના હિતની વાત કરેલી કે કોઈ પણ એક વ્યક્તિ પાસે 2 હોદ્દા ના હોવા જોઈએ. તો ભરૂચ જિલ્લા અને રાજપીપળામાં મારા વગર પણ ઘણા એવા પક્ષના નેતાઓ છે કે જેમની પાસે 2-3 હોદ્દાઓ છે. સાંસદશ્રી મને કાલે સૂચન કરે તો મારો એક હોદ્દો છોડવાની તૈયારી પણ છે. પણ મારી તૈયારી એટલા માટે છે કે મારી સિવાયના ઘણા કાર્યકરોને મારા જે બીજું પદ હોય એનો ફાયદો મળી શકે. અને આખા જિલ્લામાં જો આ રીતે કરવામાં આવે તો ઘણા ખરા કાર્યકરો એક હોદ્દા રાખે એટલે તો બીજો હોદ્દો બીજા કાર્યકરને સંગઠનમાં કામ કરી અને સંગઠનને મજબૂત કરવાનો મોકો મળે. ખાસ વાત કરીએ કે જો ભરૂચ અને નર્મદા જિલ્લાની રાજનીતિની વાત કરીએ તો બીજેપીની જે અંદરની જે આવી રીતની જે ખટરાગ હોય છે તો એનો ફાયદો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને મળતો હોય છે. તમે શું માનો છો કે ભાજપની અંદર આ રીતે નાની મોટી જે સમસ્યાઓ હોય છે જે બહાર આવતી હોય છે તો બીજેપીને નુકસાન થાય? અને બીજું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે છે એ ટ્રાઇબલ બેલ્ટમાં એમની પકડ જમાઈ રહી છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી. તમે શું માનો છો? આ તો અમારો પારિવારિક મામલો છે. સમય આવે પારિવારિક મામલો છે તો અમારા ભારતીય જનતા પાર્ટીના વડીલો છે, MP સાહેબ છે, એવા ઘણા લોકો બેસી
એ પારિવારિક મામલો થાળે પાડશે, કદાચ કોઈને મન દુઃખ હશે તો. મારા તો ધ્યાનમાં એવું કંઈ છે નહીં, પણ આપ કહો છો તો એવું હશે તો પણ એ સમય અંતરે થાળે પડશે. કે આજે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની પણ ચૂંટણી આવનાર છે, એ લઈને તમે શું માનો છો? તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી છે તો પક્ષ આદેશ કરશે એ પ્રમાણે અમારી ફરજ જ બને કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ફરી પાછો ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય. બીજું પ્રકાશભાઈ, છેલ્લો એક સવાલ કરીશું કે પ્રકાશભાઈ, હવે જે ડેરીમાં આવ્યા છો તમે, બીજું કે ખાસ કરીને જે આ રાજનીતિ છે ભરૂચ જિલ્લા કે નર્મદા જિલ્લાની, તમે શું માનો છો કે કઈ પ્રકારની રાજનીતિ હવે આગળ વધી રહી છે? કારણ કે ખાસ કરીને જે પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો નવા જે પ્રમુખ છે પ્રકાશ મોદી આવ્યા છે, સાથે સાથે જે ભાજપની અંદર અત્યારે એવું કહી શકાય કે કોંગ્રેસ કરતાં કોમ્પિટિશનમાં આમ આદમી પાર્ટી વધારે છે. તમે શું માનો છો એ બાબતે? હું તો ભારતીય જનતા પાર્ટીનો નાનો કાર્યકર છું. ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવામાં મારી બહુ સામાન્ય ભૂમિકા હોય છે. કે જ્યારે રામ સેતુ બંધાયો ત્યારે ખિસકોલીએ જે ભૂમિકા ભજવેલી, મારી તો આ સંગઠનને એક એવી પરિભાષામાં મજબૂત કરવાનું સિવાયની મારી બીજી ભાવના હોય નહીં. એટલે અમે ઇધર ઉધર ધ્યાન ભટકાવા કરતાં પક્ષ કેમ મજબૂત થાય એ જ અમારો માત્ર ઉદ્દેશ હોય. બીટીપીને તમે માનો છો બીટીપી ફરી ઊભું થયું છે, તમને લાગે ટક્કર આપશે કે? હું બીટીપીનો મેમ્બર જ નહોતો, હું જનતા દળમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો છું. મારો સવાલ એ છે કે અત્યારે બીટીપી ફરી એક્ટિવ થયું છે, તમને કેવું લાગે? ઇફેક્ટિવ રહેશે કે કેવું રહેશે? એ બાબતે તો એમના જે સંગઠન છે કઈ દિશામાં કામ, તો લોકહિતના કામ કઈ દિશામાં કરી રહ્યા છે એમનો સવાલ. તો આ હતા પ્રકાશ દેસાઈ, તેઓએ આપણી સાથે ખાસ વાત કરી છે. તો ઝઘડિયાની અંદર પ્રકાશભાઈ અત્યારે જે ભરૂચ દૂધધારા ડેરી છે એમાં તેઓ બિનહરીફ ચૂંટાયા છે, પરંતુ તેમને સમગ્ર રાજનીતિ બાબતે પણ આપણી સાથે ખાસ વાત કરી. અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે, તેઓ જે આક્ષેપ કરે છે તેમના વિશે પણ તેમણે સ્પષ્ટતા કરી કે અમારા જે પાર્ટીના વડીલ છે જે કહે તે વાત અમે એમને કાઉન્ટર નથી કરી એમને. એટલે કે ખાસ કરીને કહી શકાય કે જે ટ્રાઇબલ બેલ્ટની અંદર ભારતીય જનતા પાર્ટી કઈ રીતે મજબૂત બની રહી છે, અને ભાજપનો જે પ્રયાસ છે કે જે ડેરીની અંદર આ વખતે જે ભલે કાંટાની ટક્કર દેખાતી હોય પરંતુ શાસન તો ભારતીય જનતા પાર્ટીનું જ આવશે. તો આ હતા પ્રકાશ દેસાઈ, તેમને આપણી સાથે ખાસ વાતચીત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, ઝઘડિયા, નર્મદા.